2689 રોજ સોમડા ગામના ડીકે ગઢવીના ત્રાસથી અમે વણકરના તમામ લગભગ 50 ઘરોવાળા બધા વિઝિટ કરીને કલેક્ટર ઓફિસ આગળ 131 બેઠા હતા. બરોબર, 131 પછી સમાધાન થયું અને અમને સરકારે અહીંયા જગ્યા આપી. આ તો વૈકલ્પિક વ્યવસ્થા છે. અમને સમાજ કલ્યાણ ખાતા પછી 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. એ 5 લાખમાં 32 ઓડિયો બનાવી હતી અને એમાં 50,000 અમે જાતે ખર્ચ્યા હતા. હવે નવા મકાન તો આ બાજુ છે, પણ આ ફક્ત વૈકલ્પિક વ્યવસ્થા હતી. આ પછી આ નવા મકાન બન્યા ને એટલે પછી આ વૈકલ્પિક વ્યવસ્થા સરકારશ્રીએ અમને સમાનનગર મુકામે અહીંયા 81 પ્લોટ આપ્યા અને દરેકના 75,000 મકાન બનાવવા સબસિડી આપી. એ સબસિડીના આધારે અમે અહીંયા બધા મકાન બનાવ્યા છે અને છેલ્લા 22-23 વર્ષથી રહીએ છીએ. અમારું પોતાની બાપુજી ત્યાંથી વર્ષોથી બાપદાદાઓને ત્યાં વસવાટ કરતા હતા. પછી પોતાની ખેતીની જમીન તે પણ છોડવી પડી છે અને એને ખેતીની જમીન કૂવો બોર બધું તે છોડવું પડ્યું છે. એનું આજે આપણે વણકર.com બાય શ્રી ભરત ડાભી, અશોકભાઈ સક્સેના, ચિત્રરક્ષક સમિતિ અને સમાજદીપ પાલનપુર આજે સમાનનગરની મુલાકાત લીધી. સમાનનગર અહીંયા વણકર સમાજનો એક વસવાટીકો વણકર કોમ્યુનિટી છે. હવે વણકર કોમ્યુનિટી અહીંયા કેવી રીતે આવી, કેવા સંજોગો ઊભા થયા અને એના માટે આપણે આટલા બધા દૂર આવ્યા છે જાણવા અને એમની વ્યથા સાંભળવા માટે. આ વ્યથાઓમાં કંઈક એવું નીકળશે કે જે સમાજને ઉપયોગી થશે અને સમાજ આ લોકોનો સંઘર્ષ .comથી જોશે, વાંચનથી જોશે અને અહીંની જે તકલીફો છે અને તકલીફોમાંથી એમને જે રસ્તો કાઢેલો છે એના માટે આપણે એમને જોડે 5 મિનિટ આપણે એમના મુખરાજથી એમની પાસે ચર્ચા કરી લઈએ. તો હરખાભાઈ, આપના બ્રધર એટલે પાનાભાઈ ને? પાનાભાઈ એ એમનો જન્મ કઈ સાલમાં થયેલો? 1939માં થયેલો. એમને શિક્ષણ ક્યાં પ્રાપ્ત કરેલું? પ્રાથમિક રૂપાલ પ્રાથમિક શાળા, તાલુકો વડગામ. પછી 11મા ધોરણ સુધી ઠક્કર બાપા ધોરણ 11 પાલનપુર ઠક્કર બાપા સાથે ગવર્મેન્ટ સ્કૂલ. હવે એમને ધોરણ 11 સુધી એમને જે શિક્ષણ પ્રાપ્ત કર્યું એમાં તમે તો એમને નાના ભાઈ એટલે એમને જાણેલા છે કે એમનામાં સાહસ વૃત્તિ હતી કે સંગઠન વૃત્તિ હતી કે લોકોને એક કરવાની, કે કઈ બાબતોથી એ 11મા ધોરણ સુધી પોતે આગળ રહેતા? એ શું ભણવામાં બહુ તેજસ્વી હતા. પછી કોઈ પણ વસ્તુ એ પકડે તો છોડતા નહોતા. એટલે એમને શરૂઆતથી જ અભ્યાસ પ્રત્યે બહુ ધ્યાન આપેલું અને એ લગભગ સ્કૂલમાં પહેલો નંબર જ આવતો. બરાબર. પછી અહીંયા 11 ધોરણ પાસ કરી અને એ પછી ત્યાં એલડી એન્જિનિયરિંગમાં એમને મેડિકલ એડમિશન મળ્યું. તો આપણે ગુરુબી ભાસ્કર ખરા ને, ગુરુબી એમને ત્યાં પરીક્ષિતભાઈ પાસે મોકલ્યા. તો પરીક્ષિતભાઈ કહ્યું હતું કે ભાઈ તમારા છોકરાને કોઈ તકલીફ ન પડવી જોઈએ. એટલે પરીક્ષિતભાઈએ કોઈ પણ જરૂર પડે એને મદદ કરતા. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બી મિકેનિકલ કર્યું એમને. આ બી મિકેનિકલ કરતા એમને જે 4-4.5 વર્ષનો જે સમય હતો આમાં એમને કોઈ સંઘર્ષ અથવા કોઈ બાબતનો ભોગ બનેલા, કોઈ વિક્ટિમ એવો ઊભો થયેલો કે એના કારણે એમનામાં એક શરૂઆતથી જ પોતે એવા જ હતા ને, એ કોઈ પણ જાતનું ખોટું સહન કરવા ટેવાયેલ જ નતા. કોઈ પણ જાતનું એ એમનો સંઘર્ષ કરે જ. દાખલા તરીકે એમની બદલી એલી જગદીશસિંહ એન્જિનિયરિંગ કોલેજ મોરબીમાં થઈ હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો પ્રિન્સિપાલની એમને પોતે રાખતા હતા એમની ચેમ્બરમાં. એ ફોટો હતો ને કોઈકે ક્ષતિગ્રસ્ત કર્યો. એમને એમાં તો જેહાદ જગાવી હતી અને પ્રિન્સિપાલની ત્યાંથી બદલી કરાવી. કે આ ફોટો મારી ચેમ્બરમાં કોઈ છોકરા અટક ચાળો કરેલો હશે. પછી એને આખી રેલી કાઢી હતી મોરબીમાં અને પ્રિન્સિપાલની બદલી કરાવી હતી. એ કોઈ પણ જાતનું સહન કરવા તો બનતા જ નહીં. આપનું મૂળ ગામ સાંભળડા. આપના કહેવાથી એ અને પેપરોમાં અને સામયિકોમાં અમે વાંચીએ છીએ તો એક ગઢવી સમાજનું એક ત્યાં આગળ બહુ વર્ચસ્વવાળી કોમ અને એની વચ્ચે
આ બધા વણકર સમાજ રહેતા હતા. તો આ બધો અત્યાચાર શરૂઆતથી જ સહન કરતા હતા અને સહન કરવાની કેમ આટલી પરાકાષ્ઠાએ પહોંચે? એમાં મૂળ પ્રશ્ન એ હતો કારણ એ ગઢવી લગભગ મોટાભાગના એજ્યુકેટેડ હતા. પછી અમારે ત્યાં પહેલાં પેલી રાજા ગઢવી ગામ છે ને જે અમારું સોમડા ગામ, એ નવાબી એમને એક ગામ આપી દીધું. એટલે અમારે ત્યાં ભેડ પ્રથા ચાલતી શરૂઆતમાં, જૂના જમાનામાં ભેડ પ્રથા હતા. દાખલા તરીકે ગઢવીને કોઈ ગઢવેણ આપણે વણું કર્યું હોય અને રાજસ્થાનથી રેલવે સ્ટેશન આવે તો અમારા એટલે વડવાઓ ના ભાઈ રાહુ પેટી ઉપાડવા અહીંયા આપતા. એટલે ભેડ પ્રથા શરૂઆત હતી. એટલે એ લોકોના મનમાં શરૂઆતથી જ એવું હતું એ તો આપણા ગુલામ જ છે એમ. પણ પછી ધીરે ધીરે અમે પણ એજ્યુકેશન પ્રાપ્ત કર્યું. એટલે એમની જે વૃત્તિઓ હતી એમ સહન કરવા ન મળી. એટલે એના કારણે જ અમારે દર વખતે મુશ્કેલીઓ થતી ઊભી થઈ. અચ્છા, આ સંઘર્ષનું ઉદ્ભવ સ્થાન કેવી રીતે થયું? અમારા એક ભાઈ મોનાબીના છોકરા હતા, મોનાબીનો છોકરો, એને ગઢવીના લોકોએ માર્યો, અધમુવો કરી નાખ્યો. એટલે મરી જાય તો પછી સિવિલમાં દાખલ કર્યો. એને દાખલ કર્યો એટલે પછી એ દિવસે એમ નક્કી કરી દીધું કે ભાઈ હવે ગામમાં રહેવા એવું છે જ નહીં. એ દિવસે નક્કી કર્યું. પછી એ દાડા અમે ભાઈ બધાને આવેદનપત્ર આપ્યું. આપણે મુખ્યમંત્રી હતા અમરસિંહ ચૌધરી, એના અમે રૂબરૂ જઈને આવેદનપત્ર આપ્યું. અને એ દિવસે અમે પછી નક્કી કરી દીધું. પછી તો એના પછી તો અમે બીકે ગઢવી પણ અમારા વાવમાં આવ્યા હતા. બીકે ગઢવી આપણે કોંગ્રેસના નેતાઓ બધા હતા. એ દિવસે રાત્રે ડીએસપી, કલેક્ટર બધા જ સોમવારે એ દિવસે આખી રાત આવ્યા હતા. પણ એ દિવસે એવું થયું ગઢવી કે હું મારા કુટુંબની જવાબદારી લઉં, બીકે ગઢવી આખા ગામની જવાબદારી હું ન લઉં. પછી એ દિવસે મારા ભાઈને મેં તાર કર્યો અને ફોન કર્યો મોરબી. મારા ભાઈ આખા દિવસે આવી ગયા અને આખી હકીકત અમે જણાવી કે ભાઈ આવું બન્યું છે. તો એમને પછી પકડી લીધું કે ભાઈ હવે આપણે આ પાર કે પેલા પાર આપણે હિજરત કરવી. હવે 26 રોજ અમે બધા કામ સાથે હિજરત કરી દીધી અને 131 દિવસ કલેક્ટર ઓફિસ આગળ ધામા નાખ્યા. પછી અમને સરકારી પ્લોટ આપ્યા. પ્લોટ આપ્યા પછી 2689 આપે ત્યાંથી હિજરત કરી. શરૂઆતમાં આપણા સમાજમાં જુસ્સો હોય છે કે ચલો કંઈક કરી દઈએ ને આમ કરીએ તેમ કરીએ, અને એમાં સામેલા પક્ષથી કંઈક લાલચો ઊભી થતી હોય છે. હવે પેલો સામે કોંગ્રેસ પક્ષના આગેવાન હતા, કેન્દ્ર સરકારના મંત્રી હતા, અને કેન્દ્ર સરકારના મંત્રીએ કેટલી લાલચો આપીએ છે, કેટલી સમજૂતીઓ થઈ છે. તો આ સમજૂતીઓમાંથી પાનાભાઈ કેવી રીતે પાર પડ્યા? એમાં શું થયું, અમારા જે આગેવાનો હતા ને એમને ગઢવી બીકે ગઢવી એક હોટલ આપણે બનાસ છે ને, આ બનાસ નહીં પેલા હાઈવે ઉપર કહીએ ડેવિડ નહીં આપણે પેપલ ને આ બાજુ પહેલી છે રાજવાજીમાં ભેળા કર્યા 10-15 જણના મેન હતા ને એમને, અને એમને ઓફર પણ આલી કે ભાઈ તમને 25,000 રૂપિયા આપીશું. મારા ભાઈને ખબર પડી એટલે બધાને ભાઈ એને બોલાવીને બરોબર લીધા. એટલે એ લોકો ભાગી ગયા અને પૈસા પણ ના આપ્યા. અમારા એ પછી એ લોકો અમારા વિરુદ્ધમાં પણ ગયા હતા 2-5 જણા, બરોબર. પણ છેવટે અમારા ભાઈએ પકડી રાખ ભાઈ આપણે હિજરત સફળ જ બનાવી છે. એટલે અમારો સમાજમાં આખું બહુ ટેકો હતો. અમારે જે 5 જલા છે ને એક ટોઈકોમાં કરીએ ને તો 500 માણસ રાત્રે ઓછામાં ઓછી ટેન્ટમાં 100 માણસો બહારથી હાજર રહેતા જ હતા. એમાં માનતા જ નતા બિલકુલ કે એ રાજકારણમાં માનતા નતા. એટલે રાજકારણની એમને ઓફર આવી હતી, વાત સાચી. એમને વડગામની સીટ જીતાડવાનું ખર્ચ અને બધું જ, પણ એ લગી રહ્યા એમાંથી એ પેલા હા ના એટલે નિશ્ચિત રહેતા, જગ્યા નતા. હવે આ નિશ્ચયમાં જેમને નિર્ધાર તો કરી જ દીધેલો કે આ પાર કે પેલે પાર, આ પાર કે પેલે પારમાં કેટલાય પત્રકારો આવ્યા છે, કેટલાય લેખકો આવ્યા છે, કેટલાય આગેવાનો આવ્યા છે, કેટલાયને અલગ અલગ ટોનમાં વાતો હશે. તો એ વાતોમાંથી એમને આ જે સરકારી કામકાજમાંથી મેળવવા માટેની જે શક્તિ અને જે સંગઠન, એમાં આ સમાજ અને બીજો 5 પરગણાનો જે સમાજ કહો છો, 5 પરગણાનો સમાજ જે તમે કહો છો કે આજુબાજુના જે બધા જે જલ્લા કહેવાય છે એ સમાજ એ તમારી સાથે કેવી રીતે પડખે રહ્યો, અને એની જે સરકાર સુધી એમને જે નાકે દમ લાવ્યો, એ નાકે દમ લાવવાનું બાબત કેટલી એ એમની હિંમત અને કેટલી એમની જે ધૈર્યતા, એ ધૈર્યતાના કારણે સરકારના નાકે દમ આવ્યો. એમાં કંઈક વધુ જ છે આપની વાતમાં? અમે તો સરકારે જો અમારી બધાની પણ બદલી કરી દીધી હતી. અમે જે નોકરી કરતા ને મને પણ વારાહી મૂકી દીધું. પછી ટિકિટ આપી હતા એને મૂકી દીધા. ભલે આપણે 4-5 જણ બધા મૂકી દીધા. હું બાપરો હતો એમને બધા મૂકી દીધા. બધાને મારા ભાઈને મોરબી બદલી કરી દીધી, બરોબર. એમને સસ્પેન્ડ પણ કર્યા હતા, પણ પાછળથી લેવરાયા હતા. પણ આ બાબતમાં તો શું એક તો ઝીણા આપણે ભાઈ નરસિંહ મકવાણા આપણે હતા, નરસિંહ મકવાણા. પછી ભાઈ આપણે ભાઈ શૈલેષભાઈના ફાધર શું નામ, મનુભાઈ પરમાર.
અને એમને બહુ આપણે મદદ કરી હતી આગળ. અને જીણાભી દરજી. હવે આ સરકારે જે અભિગમ દાખ્યો છે અને સરકારના અભિગમના કારણે તમને કઈ કઈ સહાય અહીંયા આપી એક તો અને કઈ કઈ ફેસિલિટી આપી? જો અહીંયા રાહત દરે એમને પ્લોટ આપ્યા મંડળીના નેજા તળે. આ વણકર સહકારી મંડળીના નેજા તળે પ્લોટ આપ્યા 81 પ્લોટ. કેશ ડોલ આપેલી? કેશ ડોલ નહીં, કેશ જે તે વખતે કેશ ડોલ આપી હતી. જે તે વખતે એ પણ કોણ જે કર્મચારીઓ નતા અને જે મજૂરી કરતા હતા એમને. અચ્છા. બરોબર. પછી દરેકને 75,000 સબસિડી આપી છે મકાન બાંધવા માટે. પછી અહીંયા કોમ્યુનિટી હોલ પણ છે, બાલ મંદિર છે, કોમ્યુનિટી હોલ પણ છે, કોમ્યુનિટી હોલ, બાલ મંદિર, પછી પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા, સ્મશાન, સમસા. કેટલા કુટુંબો અહીંયા વસવાટ કરે છે? 81 કુટુંબોમાં લોકો અહીંયા એમની શૈક્ષણિક અને સંગઠન અને જે આમ જે પાનાભાઈ જે મંત્ર આપતા ગયા છે કે ભાઈ આપણે સંગઠિત બનીને આ કામ આટલા સુધી લાવ્યા છો, એ કામમાં આજે સંગઠન છે આ ગામમાં? સંગઠન તો છે. જેવું આમાં શું છે, સંગઠન તો તમે આપણે દરેક ગામમાં હોય ને એ થોડું વધતા ઓછા પ્રમાણમાં રહે, પણ સંગઠન છે આ દિન સુધી સંગઠન રહ્યું છે અને એ સંગઠન કાયમી રહેશે. પણ અહીંયા આવવાથી અમારે એક ફાયદો શું થયો છે, પાલનપુર નજીક આવ્યા એટલે એક તો શિક્ષણ હતું ને, જે હાઈસ્કૂલનું કોલેજનું શિક્ષણ અમને બાળકોને સારી રીતે મળવા લાગ્યું છે, નજીક છે એટલે. બીજું રોજીરોટીનો પ્રશ્ન હતો, સાંભળાકામાં રોજીરોટીનો મોટો પ્રશ્ન હતો, મજૂરી મળતી નથી. અહીંયા શહેરમાં મજૂરી પણ મળી રહેશે અને છોકરાઓને દુકાનોમાં ગમે ત્યાં નોકરી પણ મળી રહેશે. એટલે આર્થિક રીતે લોકો પરગર છે, સદ્ધરતા પણ પ્રાપ્ત. હવે હું આખા અહીંયા બધા 81 કુટુંબો વતી આપને કહું છું કે પાનાભાઈ એક એવા સક્ષમ વ્યક્તિ હતા જેમનું વ્યક્તિત્વ અહીં બધાને અહીં ખેંચી લાવ્યો અને એના કારણે બધા શિક્ષિત બન્યા, નોકરીઓ કરતા થયા, રોજગારી મેળવતા થયા. અહીંના એમના સ્મારક માટે કંઈ વિચારો છો આપ? પાનાભાઈના સ્મારક માટે કંઈ વિચારો? વિચારીશું.